દ્યોદર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ. શ્રીમદ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ. દ્યોદર ખાતે આવેલ શ્રી ગજાનન ગૌશાળામાં 2500થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ગૌ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દ્યોદરમાં આવેલી શ્રી ગજાનન ગૌશાળા ખાતે શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમમાં પરમ સદ્રે ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં તારીખ 9 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી સુરાણા દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ સૌપ્રથમ પોથીયાત્રા તિરુપતિ ગ્રીન બંગલોઝથી શ્રી ગજાનન ગૌશાળા સુધી ડીજેના તાલે નીકળી હતી. કથામાં શુભારંભ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ગંગનાથ મહાદેવ ઉજનવાડા અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ રવિયાણા તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી સુરાણા સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો, જેમાં કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 12 થી 4 કલાક દરમિયાન ગૌ ભાગવત કથાનું રસપાન કરાવશે. દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથા રસપાન કરવા માટે હાર્દિક અનુરોધ છે. અહેવાલ કલ્પેશ બારોટ, દિયોદર.